નવસારી નજીક નેશનલ હાઈવે 48 પર ઓવરલોડ ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો. પોલીસે તાત્કાલિક પહોંચી ટ્રાફિક હળવો કર્યો અને તપાસ શરૂ કરી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા નવસારી બ્રિજ સ્ટેશન અને નિરાલી હોસ્પિટલ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ઓવરલોડ માલવાહક ટ્રક અચાનક ચાલકના કાબુ બહાર જતા રસ્તા પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના કારણે હાઈવે પર ક્ષણભરમાં જ ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રકને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સુનસીબ જોગે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાથી મોટી હોનારત ટળી હતી. પોલીસે ઓવરલોડ માલ ભરીને વાહન ચલાવતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર અવારનવાર બનતા આવા અકસ્માતોને રોકવા માટે સ્થાનિક ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.